આત્માનો જે પ્રાઇમરી સ્વભાવ છે ને, એનો ધર્મ છે, એનો પર્પઝ છે, એ છે સેવા. હવે તમે પકડી લો કે મારે કયા લેવલની સેવા કરવી છે. તમે દુનિયાની કોઈ બી સેવા કરશો ને, લોકો એવું હોય છે કે ભાઈ ના, હું તો દેશભક્ત છું, દેશભક્તિ કરી લો. ના ભાઈ, હું તો મારા પરિવારનો હું સેવા કરીશ, કરી લો. કુળની સેવા કરીશ, કરી લો. ગામની સેવા કરીશ, કરી લો. એનાથી મોટું શું હોઈ શકે કે ના, હું દુનિયાની સમાજ સેવા કરીશ, કરી લો. અંતે તમને સેટિસ્ફેક્શન નહીં મળે. અંતે તમને એ મળશે ને તો એ મળશે ભગવાનની સેવાથી. સેવા કરશો તમને સુખ મળશે, 100% મળશે, પણ એક હદ સુધીનું મળશે. એક હદ પછી તમે રોકાઈ જશો. ભોગમાં સૌથી ઓછું સુખ છે, આટલું સુખ છે ભોગમાં, આટલું સુખ છે સેવામાં. હવે ડિપેન્ડ કરે તમે કોની સેવા કરો છો. મા બાપની કરશો તો આટલી મળશે, ગુરુજનોની મળશે, પછી આમ છે આમ છે. અંતે જે તમે પરમ સુખની ચાહ રાખો છો ને, એ તમને ભગવાનના સેવાથી મળશે. એના સિવાય તમને ક્યાંય નહીં મળે. એટલા માટે મોટા મોટા યોગીઓ જેમણે બધું કરી લીધું, અંતે એ યોગમાં લાગે છે અને ભગવાન જોડે જાય, ત્યાં એમનો અંત આવે છે કે હા ચલો હવે શાંતિ, આ જ મળ્યું.